આજે તો હતી કણાદ અક્ષરધામ સભા, તો અમે રેડી થઈને નીકળી ગયા હતા કણાદ જવા માટે. એટલો તડકો ને ગરમી હોવા છતાં પણ હરિભક્તોને તકલીફ ના પડે ને ટ્રાફિક ના સર્જાય એના માટે થોડા અંતરે સ્વયંસેવકો પણ પોતાની સેવા બજાવી રહ્યા હતા. મસ્ત કુદરતી દ્રશ્યનો અનુભવ કરતા અને નિહાળતા ફાઇનલી અમે અક્ષરધામ કેમ્પસમાં એન્ટર થઈ ગયા હતા. પછી ગાડી પાર્ક કરીને અમે ચાલતા નીકળી ગયા હતા સભા મંડપ તરફ જવા માટે. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા હતા સભાના ગ્રાઉન્ડમાં, અને અહીંયા જો તમે કેટલા બધા હરિભક્તોની ભીડ છે. ગ્રાઉન્ડમાં એન્ટર થતાં જ એક બેગ આપવામાં આવે છે જેનાથી આપણે આપણા ચપ્પલ સારી રીતે રાખી શકીએ. આગળ જતાં આજે તો આપ્યા હતા સભામાં આપણને ફ્લેગ, તો ફ્લેગ લઈ લીધા અને પછી આપણે મસ્ત એવી જગ્યા ગોતી લીધી. આપણને આખો સ્ટેજનો વ્યૂ મસ્ત દેખાય એ રીતે બેસવા માટે તો મસ્ત જગ્યા મળી ગઈ છે અને આપણે બેસી ગયા છીએ એક્ઝેક્ટ સ્ટેજની સામે. એટલી જ વારમાં થઈ ગઈ હતી સભા ચાલુ. સભા ચાલતી હતી તો આ ભાઈ ઉપરથી હતા, આપણે મસ્ત સરખા બેસી ગયા હતા કેમ કે શૂટિંગ ઉતારે છે ને આપણું એ. એટલી જ વારમાં બાપા પણ આવી ગયા હતા સભામાં, તો મસ્ત બધા ફ્લેગ લહેરાવી રહ્યા હતા અને બાપાનું સ્વાગત કરી રહ્યા હતા સભામાં. તો અમારો તો આજનો દિવસ આવી રીતે મસ્ત ગયો છે, તો તમારો કઈ રીતે ગયો છે કોમેન્ટમાં જણાવજો. આજ માટે એટલું જ. જય સ્વામિનારાયણ.